નમસ્કાર દર્શકો, આજના આ ડીપ ડાઇવમાં એટલે કે આપણી આ વિશેષ માહિતી સફરમાં આપ સૌનું સ્વાગત છે. બિલકુલ. આ સ્લાઇડ છે મતદાર યાદીમાં ઘોટાળા અને લોકશાહીનો પાયો. લોકશાહીનો પાયો જ મતદાર યાદી છે, પણ ત્યાં જ મોટી ગડબડ દેખાય છે. હા, જુઓ, ફેક્ટ્સ મુજબ મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે 13 વોર્ડની નવી રચના કરવામાં આવી, પણ ત્યારબાદ જે મતદાર યાદી જાહેર કરાઈ તેમાં 32 જેટલી સામૂહિક અને વ્યક્તિગત વાંધા અરજીઓ આવી છે. 32 વાંધા અરજીઓ એટલે નાનો આંકડો ન કહેવાય. એક્ઝેક્ટલી. અને મુખ્ય ભૂલ શું ખબર છે? વોર્ડ નંબર 3ની સોસાયટીઓ જેમ કે દેલનનગર, શુભલક્ષ્મી, જય ચામુંડા અને સિદ્ધેશ્વરી, આ બધી સોસાયટીઓને સીધી વોર્ડ 4માં દર્શાવી દેવાઈ છે. અરે, શું વાત કરો છો? આખીને આખી સોસાયટીઓ બદલી નાખી? હા, અને સામે જુઓ, વોર્ડ 4ની સવિનય સોસાયટી છે તેને વોર્ડ 3માં મૂકી દીધી છે. પૂર્વ વિપક્ષ નેતા કમલેશ સુતરિયા, અલ્પેશ રાવલ, સલીમ વોહરા જેવા નાગરિકોએ આના સુધારાની માંગ કરી છે. આ બહુ ગંભીર બાબત છે. એટલે હું તો એમ કહીશ કે ઓકે, ચાલો આને અનપેક કરીએ. આ તો એવું થયું ને કે કોઈને લગ્નનું આમંત્રણ આપ્યું હોય અને કંકોત્રીમાં સરનામું જ ખોટું છાપ્યું હોય. સાવ સાચી વાત છે. જો નાગરિકોને ખબર જ ન હોય કે તેમનો વોર્ડ કયો છે તો તેઓ મતદાન કઈ રીતે કરશે? જુઓ, આ કોઈ સામાન્ય કારકુની ભૂલ નથી. મતલબ, આને ટાઈપિંગ મિસ્ટેક ન કહી શકાય. આ વહીવટીતંત્રની બહુ જ ગંભીર બેદરકારી છે. હા, કારણ કે આખી સોસાયટીના નામ ભૂલથી બીજી જગ્યાએ ન લખાઈ જાય. એક્ઝેક્ટલી. લોકશાહીની પ્રથમ કડી જ મતદાર યાદી હોય છે. જો કે આમાં એક બહુ જ સારી બાબત પણ મને દેખાય છે. કઈ બાબત? એ કે આપણા નાગરિકો જાગૃત છે. તેમણે સમયસર યાદી ચેક કરી અને વાંધા અરજીઓ રજૂ કરી. રાઈટ. એટલે હવે તંત્રે આના પર ચકાસણી કરવી જ પડશે. બિલકુલ કરવી પડશે. અને આ જ જાગૃતિ જ સૌથી મોટું હથિયાર છે. હા, પણ વહીવટી તંત્ર માત્ર કાગળ પર એટલે કે મતદાર યાદીમાં જ ગોટાળા કરે છે એવું નથી. ચાલો આપણી બીજી સ્લાઇડ પર જઈએ. હા, બીજી સ્લાઇડ શું કહે છે? આ છે તંત્રની બેઠકો વિરુદ્ધ જમીની વાસ્તવિકતા, એટલે કે રસ્તાની ગોકળ ગતિ. આપણે જોઈએ કે ગ્રાઉન્ડ પર કેવું કામ થાય છે. રસ્તાના કામોની તો હંમેશા ફરિયાદો રહેતી જ હોય છે. હા, અને અહીં ફેક્ટ્સ મુજબ મહેસાણાના શોભાસણ રોડ પર 4 ગામને જોડતા રસ્તાની કામગીરી ખૂબ જ ધીમી ચાલી રહી છે. 4 ગામને જોડતો રસ્તો એટલે એ બહુ મુખ્ય માર્ગ કહેવાય. બિલકુલ. અને કામ એટલું ધીમું છે કે અકસ્માતનો ભય બહુ વધી ગયો છે. આનાથી કંટાળીને કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો 15 દિવસમાં કામ શરૂ નહીં થાય તો કોર્પોરેશનને તાળાબંધી કરવામાં આવશે. ઓહ, એટલે વાત તાળાબંધી સુધી પહોંચી ગઈ છે. હા, પણ હવે અહીં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ બીજું ફેક્ટ જુઓ. એક તરફ રસ્તાનું કામ બંધ છે અને બીજી તરફ જિલ્લા કલેક્ટર S.K. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક યોજાઈ રહી છે. અચ્છા, બેઠકમાં શું ચર્ચા થઈ? એ જ તો. બેઠકમાં એસટી બસ, પાણી, આરોગ્ય અને રસ્તાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા તાકીદ કરાઈ. અને હા, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલેની બદલી થતાં તેમને વિદાયમાન પણ અપાયું. મતલબ કાગળ પર બેઠકો થાય છે અને આદેશો અપાય છે. એક્ઝેક્ટલી. એટલે મારો કાઉન્ટર પ્રશ્ન એ છે કે એક તરફ કલેક્ટર મીટિંગમાં ઝડપી કામગીરીના આદેશ આપે છે અને બહાર ગ્રાઉન્ડ પર શોભાસણ રોડનું કામ સાવ બંધ છે. શું મીટિંગના આદેશો અને વાસ્તવિકતા વચ્ચે આટલો મોટો તફાવત કેમ છે? જુઓ, આમાં વહીવટી માળખાની ખામી સ્પષ્ટ દેખાય છે. ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓ ગ્રાઉન્ડ લેવલના કોન્ટ્રાક્ટર સુધી પહોંચતી જ નથી. અથવા તો પહોંચે છે પણ અમલ નથી થતો. સાચી વાત. નીતિઓ બને છે, મીટિંગો થાય છે, પણ જ્યાં સુધી સ્થાનિક લોકો દબાણ ન કરે, જેમ કે પેલા લોકોએ તાળાબંધીની ચીમકી આપી, ત્યાં સુધી કામ આગળ વધતું જ નથી. રાઈટ. એટલે સંકલનનો સદંતર અભાવ છે એમ કહી શકાય. બિલકુલ. અને અધિકારીઓની બદલીઓ થાય ત્યારે પણ નવા અધિકારીની સિસ્ટમ સમજવામાં થોડો સમય લાગે છે, જેની સીધી અસર કામની ઝડપ પર પડે છે. અને આ ધીમી કામગીરી માત્ર રસ્તા પૂરતી સીમિત નથી. આપણી ત્રીજી સ્લાઇડ પર નજર કરીએ. આ સીધી રીતે લોકોના જીવ સાથે જોડાયેલી બાબત છે. એટલે આરોગ્યને લગતો મુદ્દો છે. હા, સ્લાઇડ 3 છે વિકાસની વચ્ચે જાહેર આરોગ્ય સાથે ચેડા, એટલે કે કેનાલોની દુર્દશા. રસ્તા ખરાબ હોય તો અકસ્માત થાય, પણ ગટર અને પાણીના પ્રશ્નો તો સીધા લોકોના સ્વાસ્થ્ય પર હુમલો કરે છે. બિલકુલ. આ સૌથી વધુ ગંભીર છે. જુઓ, સોર્સ મુજબ મહેસાણામાં સોમનાથ રોડથી તળેટી ગામ તરફની કેનાલમાં ગંદકીના થર જામ્યા છે. ત્યાં હર્ષિદ ડુપ્લેક્સ, નોર્થ ટાઉન અને કુંજ વિહાર જેવી સોસાયટીઓ દુર્ગંધથી પરેશાન છે. અને આ બધી રહેણાંક સોસાયટીઓ છે. હા, અને લિખિત રજૂઆત છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી. અને આ માત્ર મહેસાણાની વાત નથી, વિસનગરનું પણ આવું જ છે. વિસનગરમાં શું સમસ્યા છે? વિસનગરમાં મહેસાણા ચોકડી વિસ્તારની કેનાલમાં વરસાદી પાણી, જંગલી વેલ અને કચરાના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ છે. વરસાદી કેનાલમાં જો સફાઈ ન થાય તો મચ્છરો જ પેદા થવાના છે. પણ વાત ખાલી મચ્છરોની નથી. એમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજની પણ સમસ્યા છે. લોકોએ સફાઈ અને ફોગિંગ મશીનથી દવા છાંટવાની માંગ કરી છે. આ તો રોગચાળાને ખુલ્લું આમંત્રણ છે. હું પણ એ જ કહેવા માંગતી હતી. મતલબ, પીવાના પાણીની લાઇન લીકેજ થવી અને ગંદા પાણીની કેનાલ ભરાઈ રહેવી, આ તો રોગચાળા માટે એકદમ પરફેક્ટ રેસીપી બની ગઈ ને. સાચી વાત. મચ્છરો માટે આ જાણે 5 સ્ટાર રિઝોર્ટ બની ગયો હોય એવું લાગે છે. બિલકુલ. આ વહીવટી તંત્રની ઉદાસીનતાનું સૌથી મોટું ઉદાહરણ છે. આપણે એક તરફ સ્માર્ટ સિટીઝ અને મોટા વિકાસની વાતો કરીએ છીએ. હા, રોજ નવા પ્રોજેક્ટ્સની જાહેરાત થાય છે. પણ બીજી તરફ જુઓ, મૂળભૂત સ્વચ્છતાનો જ અભાવ છે. પીવાના પાણી અને ગટરના પાણીનું મિશ્રણ થવું એ ભવિષ્યમાં કોઈ મોટા રોગચાળાનું કારણ બની શકે છે. રાઈટ. ટાઇફોઇડ કે કોલેરા જેવા રોગો આમાંથી જ ફેલાય છે. એક્ઝેક્ટલી. અને જ્યારે આવું થાય ત્યારે લોકોનો આરોગ્ય પાછળનો ખર્ચ વધી જાય છે.
તંત્રએ પ્રી મોન્સૂન કામગીરી તરીકે આ બધું અગાઉથી જ સાફ કરવું જોઈએ. સામાજિક સુરક્ષા અને યુવા વર્ગ માટે ચેતવણી. સતલાસણાનો આ કેસ છે. સમાજની આંતરિક સુરક્ષા અને યુવા પેઢીના ભવિષ્યની આપણે વાત કરવાના છીએ. ખરેખર બહુ સેન્સિટિવ મુદ્દો છે. બિલકુલ. સોર્સ મુજબ સતલાસણા ભાલુસણા પંથકમાં કોલેજ જતી એક 16 વર્ષની સગીરાને ઇકો ગાડીના ચાલક જે 30 વર્ષીય વિરેન્દ્રસિંહ ઉર્ફે જિગ્નેશસિંહ ચૌહાણ છે તેના દ્વારા પ્રેમ જાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો. ઓહ, માત્ર 16 વર્ષની દીકરી. હા, અને પાલનપુરના કેફે ગેસ્ટ હાઉસમાં લઈ જઈ અત્યાચાર કરાયો. સૌથી આઘાતજનક બાબત એ છે કે સગીરા 7 માસની ગર્ભવતી બન્યા બાદ પરિવારને આની જાણ થઈ. 7 મહિના સુધી પરિવાર અજાણ રહ્યો. હા, અત્યારે તો પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. પણ મારો ગંભીર સવાલ એ છે કે આ બધાનો અર્થ શું છે? આ ઘટના ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવી છે. બિલકુલ. 7 મહિના સુધી પરિવારને ખબર ન પડવી એ શું દર્શાવે છે? એક ઘરમાં રહેતા હોય અને માતા પિતાને પોતાની દીકરીની સ્થિતિનો અંદાજ ના આવે. જુઓ, આ એક બહુ મોટી સામાજિક ખાઈ પર પ્રકાશ પાડે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી જે યુવાનો અને દીકરીઓ શહેરમાં ભણવા જાય છે તેમની સુરક્ષાનો આ મોટો પ્રશ્ન છે. રાઈટ. મુસાફરી દરમિયાન તેઓ કોના સંપર્કમાં આવે છે એ બહુ મહત્વનું છે. એક્ઝેક્ટલી. અને તમે જે 7 મહિનાવાળી વાત કરીને તે સ્પષ્ટપણે દર્શાવે છે કે માતા પિતા અને સંતાનો વચ્ચે કમ્યુનિકેશન ગેપ એટલે કે ખુલ્લા સંવાદનો સદંતર અભાવ છે. સાચી વાત છે. દીકરી કદાચ ડરના કારણે કે શરમના કારણે કે બોલી ન શકી હોય. હા, પણ ઘરમાં એવું વાતાવરણ હોવું જોઈએ કે સંતાન પોતાની સમસ્યા ડર્યા વગર કહી શકે. ગુનેગારો આવા ડરનો જ ફાયદો ઉઠાવે છે. બિલકુલ. અને એટલા માટે જ આપણે વધુને વધુ યુવાનોને પ્રેરિત કરવાના છે. ચોક્કસ. યુવાનોએ આજના સમયમાં બહુ જ જાગૃત થવાની જરૂર છે. હા, જો તમે યુવાન છો તો તમારે સમાજમાં બનતી આવી ઘટનાઓ પ્રત્યે સભાન રહેવું પડશે. સારા અને નરસાનો ભેદ તમારે સમજવો પડશે. અને સૌથી અગત્યનું, પોતાના પરિવાર સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખો. એક્ઝેક્ટલી. માતા પિતા પણ પોતાના સંતાનોના મિત્ર બને તે આજના સમયની માંગ છે. યુવા શક્તિ જ આવા દૂષણોને અને સિસ્ટમની ખામીઓને અટકાવી શકશે. સાચી વાત છે. જ્યારે યુવાનો જાગશે ત્યારે જ સમાજ બદલાશે. તો આજના આપણા આ ડીપ ડાઇવના સારાંશ તરફ આવીએ. આજે આપણે આપણી સ્લાઇડ્સમાં જોયું કે કઈ રીતે એક ખોટી મતદાર યાદીથી લઈને ગોકળ ગતિએ ચાલતા રસ્તાના કામો, ગંદકીથી ઉભરાતી કેનાલો અને સગીરાઓ પર થતા અત્યાચારો આ બધું જ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલું છે. બિલકુલ જોડાયેલું છે. આ સિસ્ટમની અલગ અલગ કડીઓ છે. હા, અને તે બતાવે છે કે એક જાગૃત નાગરિક અને જાગૃત યુવા પેઢીની કેટલી તાતી જરૂરિયાત છે. અહીંયા અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમે આ મુદ્દાઓમાં કોઈ જ રાજકીય પક્ષ નથી લઈ રહ્યા. હા, અમે માત્ર નિષ્પક્ષ માહિતી રજૂ કરી રહ્યા છીએ. એક્ઝેક્ટલી. સમાચારોમાં જે હકીકતો છે, જે ગ્રાઉન્ડ રિયાલિટી છે, તે જ અમે સીધી રીતે દર્શકો સમક્ષ મૂકી છે. અને આ માહિતી જાણવી દરેક માટે જરૂરી છે. રાઈટ. તો સાંભળનારાઓ માટે જતા જતા એક વિચાર તો કરી દેતો પ્રશ્ન હું મૂકી જવા માંગુ છું. ચોક્કસ. જો આપણા રસ્તાઓ અને કેનાલો અસુરક્ષિત છે અને આપણી યુવા પેઢી પણ ખતરામાં છે તો આપણે કેવા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ? શું માત્ર સરકાર પર કે સિસ્ટમ પર દોષનો ટોપલો ઢોળવાથી રાતોરાત કોઈ ઉકેલ આવી જશે? કે પછી સમાજ તરીકે આપણે પણ અરીસામાં જોવાની અને જાગૃત થવાની જરૂર છે? આ ખરેખર મનોમંથન કરવા જેવો પ્રશ્ન છે. હા, અને છેલ્લે તમને ફરી યાદ અપાવી દઉં, આવી રોજબરોજની સચોટ માહિતી, વિશ્લેષણ અને નવી નોકરીઓની લેટેસ્ટ અપડેટ માટે દરરોજ mogeruMehsana.in વેબસાઇટ વિઝિટ કરવાનું ચૂકશો નહીં. હા, ડેલી વિઝિટ કરતા રહો. અને આ સાથે મોઘેરુ મહેસાણાની આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ ડીપ ડાઇવ વિડીયોને વધુમાં વધુ યુવાનો સુધી પહોંચાડવા માટે તેને લાઇક કરો અને તમારા બધા ગ્રુપ્સમાં શેર કરો. જેથી વધુ લોકો આ ચર્ચાનો ભાગ બની શકે. બિલકુલ. અને હા, તમારા વિસ્તારના આવા કોઈ પ્રશ્નો હોય કે આ વિડીયો અંગે તમારું કોઈ સૂચન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમે તમારી કોમેન્ટ્સની રાહ જોઈ રહ્યા છીએ. ચોક્કસથી કોમેન્ટ કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી માહિતી સફર સાથે. ત્યાં સુધી જોતા રહો મોઘેરુ મહેસાણા. નમસ્કાર.